કાંકરેજ તાલુકાના દેવદરબાર જાગીર મઠના 1008 મહંત શ્રી ગુરુદેવ બળદેવનાથ બાપુની હાથી પર શાહી સવારી નીકળી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ શોભાયાત્રામાં જોડાયા। ત્યારે કાંકરેજ તાલુકાની તપોવન ભૂમિ પર ગુરુદેવ શ્રી 1008 મહંત શ્રી બળદેવનાથ બાપુનું 61 દિવસનું મૌન વ્રત થળી ઓગળ પગલા ખાતે કર્યું। ત્યારે હવે મૌન વ્રત પૂર્ણ થતાં કાંકરેજ તાલુકાના નાથપુરા ખાતે આવેલ શ્રી વડેચી માતાજીના મંદિરેથી હાથીની અંબાડી પર બાપુની શાહી સવારી નીકળીને દેવ દરબાર જાગીર મઠ ખાતે પહોંચી હતી, જેમાં હજારો લોકો દર્શન કરવા માટે ઉમટી પડ્યા। રાજકીય નેતાઓ સહિત 18 આલમના શ્રદ્ધાળુઓ ભક્તિભાવપૂર્વક શ્રી ઓગળજી મહારાજના દર્શન કરી 1008 મહંત શ્રી ગુરુદેવ બળદેવનાથ બાપુના આશીર્વાદ લીધા। ઢોલ નગારા શરણાઈ સાથે બેન્ડ વાજા સાથે અબીલ ગુલાલની છોડો વચ્ચે બાપુની શાહી સવારી નીકળીને દેવ દરબાર જાગીર મઠ ખાતે પહોંચતા દીકરીઓ દ્વારા સામયું કરી બાપુને કુમકુમ તિલક કરી ચોખા ચોટાડી વધાવ્યા અને બાપુએ શ્રી ઓગળજી મહારાજ અને માતા હિંગળાજ માતાના દર્શન કરી દરબારમાં પોતાની ગાદી પર બિરાજમાન થયા હતા, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી ભારતસિંહ ભટ્ટેસરિયા, પૂર્વ જિલ્લા પ્રમુખ ખરગોવનભાઈ સિરવાડિયા, પૂર્વ થરા નગરપાલિકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, કાંકરેજ તાલુકા યુવા ભાજપ પ્રમુખ અમરસિંહ સોલંકી અને શુભમ હોટલના બકુબા વાઘેલા વડા દ્વારા સમગ્ર શ્રદ્ધાળુઓ માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો હજારો વર્ષ જૂના ઇતિહાસમાં ઓગણા પરમેશ્વરાની સિદ્ધિ પ્રાપ્ત કર્યા બાદ 16મી પેઢીએ શ્રી ગુરુદેવ શ્રી 1008 બળદેવનાથ બાપુએ 61 વર્ષનું મૌન વ્રત ધારણ કરી તપ કર્યું અને સાક્ષાત સ્વરૂપ એવા શ્રી ઓગળજી મહારાજ અને માતા હિંગળાજ માતાના દર્શન થયા હોય તેવી અનુભૂતિ થઈ। જોકે સમગ્ર કાંકરેજ તાલુકામાં વરસાદી માહોલ જામ્યો અને બાપુની શાહી સવારી નીકળી, જેમાં નાથપુરા વડેચી માતાજીના મંદિરેથી લઈ દેવ દરબાર જાગીર મઠ ખાતે આવેલા ત્યાં સુધી કોઈ પણ વરસાદનું ટીપું પણ પડ્યું ન હતું। એટલે સાક્ષાત સ્વરૂપ એવા શ્રી ગુરુદેવ શ્રી 1008 મહંત બળદેવનાથ બાપુના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી અને સાક્ષાત દર્શન થયા હતા। ત્યારે 18 આલમના શ્રદ્ધાળુએ દર્શન કરી ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી। ત્યારે હવે કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું કે શ્રી ગુરુદેવ 1008 મહંત શ્રી બળદેવનાથ બાપુનું જે સપનું છે, જેમાં દેવ દરબાર જાગીર મઠ ખાતે એક મોટી સરકારી હોસ્પિટલ તેમજ બાલ મંદિરથી માંડી યુનિવર્સિટીનું સપનું સાકાર કરવા માટે સમગ્ર કાંકરેજ, દિયોદર, ભાભર સહિત સમગ્ર 18 આલમના શ્રદ્ધાળુઓને સહકાર આપવા માટે વિનંતી કરી। ત્યારે હવે દેવ દરબાર જાગીર મઠનો કૂદકે ને ભૂસકે વધી રહેલા વિકાસને વેગ આપવા માટે લોકોએ તૈયારી દર્શાવી હતી। રિપોર્ટર ઇન્દ્રસિંહ વાઘેલા।